મહાશિવરાત્રી પૂર્ણ થતા શિયાળાની વિદાયની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સવારને બાદ કરતા દિવસભર ગરમી અનુભવાઈ રહી છે। પવનોની દિશા બદલાતા જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો। હાલમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવનો ફૂંકાતા ગરમીનું જોર પણ હવે વધશે। ચાલુ વર્ષે 1 મહિના વહેલા ગરમી વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। 2-3 દિવસ ન્યૂનતમ તાપમાનમાં વધારો થયો છે। ગરમીનું જોર પણ હવે આગામી દિવસોમાં વધશે। બપોરે 1 વાગે રાજ્યનું સરેરાશ તાપમાન 31 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં બપોરના 1 વાગે 31 ડિગ્રી તાપમાન, સુરતમાં બપોરે 1 વાગે 34 ડિગ્રી તાપમાન નોંધાયું તો વડોદરામાં બપોરના 1 વાગે 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 33 ડિગ્રી, અમરેલીમાં 34 ડિગ્રી, જૂનાગઢમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરતમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે છે। વડોદરામાં પણ લોકો આઈસ્ક્રીમ ઠંડાઈનો સહારો લેતા નજરે પડ્યા। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે હાલ જ્યુસ પાર્લર ઉપર મોટી સંખ્યામાં લોકો જ્યુસ પીવા માટે આવતા હોય છે। જે પ્રમાણે કાળઝાળ ગરમી છે। આજે તાપમાનની જો વાત કરીએ તો 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અત્યારે નોંધાયું છે। અને મેડમ, કેટલી ગરમી છે, અસહ્ય લાગે છે, કઈ રીતે રાહત માટે જ્યુસ પીતા હોય છે લોકો? તમે શું કહેશો, કેટલી ગરમી છે, કઈ રીતનું અત્યારે વાતાવરણ અત્યારે ગરમ છે અને રોડ ઉપર બી થોડોક ગરમ માહોલ ફરી રહ્યો છે। એના માટે ઠંડુ અત્યારે પીવું જરૂરી છે। અત્યારે શિયાળો જસ્ટ ગયો છે અને તરત ગરમીની શરૂઆત, કઈ રીતે તમે આ માસ્ક પહેરી રહ્યા છો, કઈ રીતે શરીરને કવર કરો છો? માસ્ક અત્યારે પહેરવાથી મોઢાને પ્રોટેક્શન મળે છે અને વધારે અંદર ગરમી ના જાય તેના માટે મોઢું ને બધું ઢાંકવું જરૂરી છે। બિલકુલ, જ્યુસનો સહારો લેવો પડી રહ્યો છે। કેટલી ગરમી? બહુ કાળઝાળ ગરમી છે। આ ગરમીમાં તો ઠંડુ પીવું જ પડે, બાકી તો શરીરમાંથી પાણીને બધું ઘટી જાય। એના માટે ઠંડુ અને પાણીનો મારો રાખવો જ પડે છે। કાકા, કેટલી ગરમી છે? 35-36 તો ખરી। અને તાપ પડે 2 વાગ્યા પછી। હવે શિવરાત્રી ગઈ એટલે ગરમી વધારે પડશે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ કાળઝાળ ગરમી છે અને લોકો હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે આ જોઈ શકાય છે મુસાફરો રિક્ષા રોકીને ઠંડક મેળવવા માટે જ્યુસ પીવા લાગ્યા છે। કેટલી ગરમી છે, રિક્ષા રોકી દેવી પડી? બહુ ખૂબ ગરમી છે। હું પોતે અમેરિકા શિકાગોથી આવી રહેલો છું। અહીંયાથી પાસ થતો હતો। ગોકુલમ ડેરી બહુ ફેમસ છે આને માટે, એટલે રિક્ષાવાળા ભાઈને કહ્યું કે તમે અહીંયા ઉભા રહો, આપણે લસ્સી પીને જઈએ। કેટલી કાળઝાળ ગરમી છે, કેટલું અત્યારે સહન? જબરજસ્ત। હું આવું છું ઠંડીમાંથી, અહીંયા શું પોઝિશન હોય વિચાર કરો તમે। જબરજસ્ત ગરમી છે અહીંયા। બિલકુલ કાકા, કેટલી ગરમી છે અત્યારે? બહુ ગરમી છે, ગરમી બહુ છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે રોડ રસ્તા પર અત્યારે વાહનોની જો વાત કરીએ તો લોકો પોતાના શરીરને કવર કરીને અત્યારે વાહન પર હંકારતા હોય છે। અને જે પ્રમાણેની અત્યારે હાલ ગરમીમાં વધારો થયો છે ત્યારે લોકો જ્યુસનો સહારો લઈ રહ્યા છે, આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વડોદરાની અંદર 33 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે। આપ જોઈ શકો છો કે લોકો હવે પોતાની જાતને ઠંડી તરોતાજા કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। અત્યારે આપણે રાવપુરા વિસ્તારમાં છે અને જય ભોલે લસ્સી સેન્ટર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો લસ્સી પી અને ઠંડા અને તરોતાજા થઈ રહ્યા છે। સાહેબ સાથે પણ વાત કરીશું। ગરમીની તો શરૂઆત થઈ, સાહેબ શું કહેવાય, ગરમીની શરૂઆત અત્યારથી લસ્સી ચાલુ થઈ ગઈ। લસ્સી ગરમીની શરૂઆત, ગરમી ના આવે એની સેફટી માટે કંઈ કરવું પડે ને, હવે શરીરના તંદુરસ્તી માટે તો લસ્સી પીએ છે। કેમ કે એકદમ જ સીધું 33 ડિગ્રી સુધી 33 ડિગ્રી છે ને સવારે કોલ્ડ હોય છે ને બપોરે 11 વાગ્યા પછી આખી ક્લાઇમેટ ચેન્જ થઈ જાય છે। એટલે અહીંયા આવે એટલે રક્ષણ માટે તો કરો, ડૉક્ટરના પૈસા આપવાને કરતાં અહીં તો પી લે ને। સાહેબ ગરમી વધી? બહુ વધી, એકદમ જ ગરમી। મારા જેવા 72 વર્ષવાળાને તો બહુ તકલીફ પડે છે। હા, પણ કામ એટલે નીકળવું પડે બહાર, શું કરવાનું। 72 રિટાયર બેન્કર છે તમે, લોરેન્સ પરમાર? યસ મારા વિન્સેન્ટ। આપ જોઈ શકો છો કે અહીંયા જે તરોતાજા થવા માટે લસ્સી પીવા લોકો પહોંચી રહ્યા છે। સાહેબ ગરમી વધી છે કે શું? આઈસ્ક્રીમ લસ્સી શું લઈ રહ્યા છો? લસ્સી 33 ડિગ્રી પહોંચી ગયું। હા, ગરમીનો અનુભવ થઈ રહ્યો છે? હા।
અને જોઈ શકો છો કે અહીંયા લસ્સી જે બની રહી છે, લોકો પહોંચી રહ્યા છે, ઠંડી તરોતાજા લસ્સી, મલાઈ લસ્સી. સાહેબ હવે તમારી સિઝન આવી ગઈ લાગે છે, ગરમી વધી? એ તો પ્રભુના હાથમાં છે. ધીમે ધીમે ગરમી પડે તો શું કહેવાય, ઘરાકીનું પ્રમાણ વધે. હા, 33 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, તો આકરો ઉનાળો તો ક્યાં જશે? હા, એ તો હવે સાચી વાત છે કે અત્યારે શરૂઆતમાં જો આટલી હોય તો ભાઈ પાછળ જતાં બી ગરમીનો પારો વધી શકે છે એમ. બરાબર. શું ડિમાન્ડ હોય છે જે ગ્રાહકો આવે છે, મુખ્ય કઈ વસ્તુની ડિમાન્ડ કરતા હોય છે? હા, એટલે જેવી રીતે અત્યારે ગરમીમાં લોકો શું કહે, ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે, કે જેવી રીતે આપણે લસ્સી છે, છાશ છે, શેરડીનો રસ છે કે અન્ય વસ્તુનો સહારો લઈને કરે છે. પણ એ ખાલી મોસ્ટ ઓફલી રોજ છે કે સાદી લસ્સી, યા કોઈને ઉપવાસ હોય, ફાસ્ટિંગ હોય તો ડ્રાયફ્રૂટ લસ્સીનું બી પ્રિપેરેશન રાખે છે લોકો એમ. શિયાળામાં તો એટલો ધંધો નહીં થયો, હવે શરૂઆત થઈ માનો છો તમારી? હા, એવું માની શકે કે ધીરે ધીરે હવે શરૂઆત થઈ શકે એમ છે. ગરમી દિવસે દિવસે સતત વધી રહી છે. પહેલાં 30 ડિગ્રી, 31, 32 ને આજે 33 ડિગ્રી સુધી વડોદરાની અંદર તાપમાન પહોંચતા શહેરીજનો ક્યાંક ત્રસ્ત છે અને પોતાની જાતને ઠંડી અને તરોતાજા રાખવા માટે ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.